વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં 3 વાહનોમાં આગ લાગી। દિલ્હી ગેટ નજીક 2 કાર, 1 જીપમાં આગ લાગી। 3 વાહનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। પાર્કિંગમાં રહેલ વાહનમાં આગ લાગતા જાનહાનિ ટળી ગઈ છે। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ એકી સાથે 3 વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। બજારની વચ્ચે વચ આ વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। વાહનોમાં આગ લાગતા આસપાસના વિસ્તારો જે છે ત્યાંથી લોકોને ખસેડી લેવામાં આવ્યા હતા। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। પાર્કિંગમાં આગ લાગતા કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 3 વાહનો જે છે તે બળીને ખાખ થઈ ગયા। સંજય ચોક અમીર રોડ પર જે ડીપીની બાજુમાં ગાડીઓ પાર્કિંગ કરેલ છે એમાં 2-3 વાહનોમાં ફાયર થયેલી। તે ઘટનાને સંદર્ભે અમારી પાલનપુર ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને ત્યાં ફાયરને કંટ્રોલ કરેલ છે। એમાં અડધો પોણો કલાક સુધી ફાયર ફાઇટિંગ કરી છે। એમાં 3 એક વ્હીકલ જોવા મળ્યા છે। એમાં ફાયર હતી અને તે ફાયરના કારણે ટોટલ સર્જી ગયેલ હોવાથી એમાં ફાયર ફાઇટિંગ કરી અને આગ બુઝાવેલ છે।